તો નામ લીધા વિના જ ગેનીબેનના શંકર ચૌધરી પર પ્રહાર છે। બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર। નામ લીધા વિના જ શંકર ચૌધરીના ગેનીબેન પર પ્રહાર સામે આવ્યા છે। મહત્વના સમાચાર। બનાસ ડેરીને લઈ અને ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીએ પલટવાર કર્યો છે। રાત દિવસ કામ કરવા છતાં કર્મચારીઓએ ગાળો ખાવી પડે છે તેવું પણ નિવેદન શંકર ચૌધરીએ આપ્યું। ડેરી સાથે જોડાયેલી લાખો માતા બહેનોનું આ અપમાન છે। ડેરીમાં દૂધ ભરાવતી બહેનોને વગર વાંકે ગાળો બોલવાનું કારણ શું તેવો પણ સવાલ ઉઠાવ્યો છે। તો નામ લીધા વિના જ શંકર ચૌધરીએ ગેનીબેન પર પ્રહાર કર્યા। रात दिवस आपको स्टाफ करे छे, आपणे कर्मचारीओ करे छे, गामनी मंडळीथी करी बधी टीम आ काम करे छे, तो एमने गाळो खावी पड़े छे। तो કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે છે। આપમાં એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે। કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું? એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ તો સમજાવો। તમે સારું કોઈનું કરી ન શકો તો કંઈ નહીં, પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો?